તાજેતરમાં અત્યારે તમને સતાવતો પ્રશ્ન, સર આટલા દિવસ પછી અમારે ફર્સ્ટ એક્ઝામ આવી રહી છે, પ્રથમ સામાયિક પરીક્ષા છે, તો આની અંદર હજુ પણ તૈયારી કરવાની બાકી છે. કેવી રીતે તૈયારી કરશું, કેવી રીતે વધારે માર્ક્સ મેળવશું, કઈ રીતે છૂટી ગયેલું, તૈયાર ન કરેલું, બાકી રહી ગયેલું કવર કરી અને ફર્સ્ટ એક્ઝામની અંદર તૈયારી સાથે માર્ક્સ સારા લાવવા, પણ કેવી રીતે, આ સવાલનો જવાબ તમને નથી મળતો. હલો 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 નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર હાર્દિક 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 સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં અત્યારે તમને સતાવતો પ્રશ્ન, સર આટલા દિવસ પછી અમારે ફર્સ્ટ એક્ઝામ આવી રહી છે, પ્રથમ સામાયિક પરીક્ષા છે, તો આની અંદર હજુ પણ તૈયારી કરવાની બાકી છે. કેવી રીતે તૈયારી કરશું, કેવી રીતે વધારે માર્ક્સ મેળવશું, કઈ રીતે છૂટી ગયેલું, તૈયાર ન કરેલું, બાકી રહી ગયેલું કવર કરી અને ફર્સ્ટ એક્ઝામની અંદર તૈયારી સાથે માર્ક્સ સારા લાવવા, પણ કેવી રીતે, આ સવાલનો જવાબ તમને નથી મળતો. એટલા માટે જ ભાઈ સબ્જેક્ટ વાઇઝ તમારી સામે દરેક વિષયના શિક્ષકો છે, એ પોતાનો અનુભવ છે એ નિચોડ તમને આપી રહ્યા છે, જેની અંદર તમે બધામાં જોતા હશો કે ભાઈ 50માંથી 50 માર્ક કેવી રીતે મેળવી શકાય. હવે તમને એવું થાય, સર 50 નહીં, અમે તો વિડીયો જોવાવાળા 35 વાળા છીએ. તો કાંઈ નહીં ભાઈ, 50માંથી તારે 35 લેવા, 50 કઈ રીતે મેળવવાના છે એવી ડિટેલ અહીંયા તમને આપવાના છીએ. તમારે 35 જોતા હોય તેમાંથી 35 ખેંચી લેજો, તેને 20 જોતા હોય એને 20 ખેંચી લેજો. કારણ કે ભાઈ જે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોને સતાવે છે એ પહેલા અહીંયા વિદ્યાકુલના જે શિક્ષક મિત્રો છે, ખાસ કરીને કોમર્સ વિભાગની અંદર એકમાત્ર ચેનલ છે, અને એના ઉપર કામ કરતા જે 5 મિત્રો છે એના મગજમાં સૌથી પહેલા કે બાળકને આ પ્રશ્ન આવતો છે, પ્રશ્ન આવે એ પહેલા તમારી સામે અમે આવી જઈએ છીએ. અત્યારે આપણે સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ કે ભાઈ ઇંગ્લિશની અંદર 50માંથી 50. અહીંયા થોડુંક કરેક્શન કરું, બધા સબ્જેક્ટની અંદર અને કંઈક પ્રોબ્લેમ થઈ જાય છે વારે વારે, કાંઈ વાંધો નહીં, આપણે બીવાનું થતું નથી. મુશ્કેલીની સામે લડીને આપણે આગળ વધવાનું છે સાથે મળે. અહીંયા એવું કીધું છે 50માંથી 50 માર્ક લાવવાનું, પણ તમે બધા જાણો છો ભાઈ સબ્જેક્ટ છે આ લેંગ્વેજનો સબ્જેક્ટ છે, અને લેંગ્વેજની અંદર આપણને 50 માર્ક છે આપતા નથી. તો અહીંયા હું એક સરસ મજાના કલરથી અહીંયા એક ક્રોસ કરી દઉં છું અને થોડોક સુધારો કરી અને હું કહી દઉં છું કે 45 પ્લસ, એની અંદર 46 પણ હોઈ શકે, 7 પણ હોઈ શકે, 8 પણ. કઈ રીતે માર્ક્સ મેળવી શકાય? તો બસ આજે આ જ પ્રશ્નોના જવાબ માટે આ વિડીયોની અંદર આપણે સ્ટ્રેટેજી આપવાના છીએ કે ઇંગ્લિશની અંદર કેવી રીતે તૈયારી કરી, ક્યાંથી તૈયારી શરૂ કરવી, શું કરવું, કેવી રીતે. કારણ કે શું છે, દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ આવે ને ત્યારે આગળના દિવસે એને એક પ્રશ્ન સતાવતો હોય છે. બધા વિષયની અંદર સવાલ એવો થાય કે ભાઈ ઇકોનોમિક્સ છે તેની અંદર પહેલાં શું વાંચવું, એકાઉન્ટની અંદર કયું પહેલાં ચેપ્ટર છે એના દાખલા પ્રેક્ટિસ કરું, ફલાણા સબ્જેક્ટમાં શું કરું. મારા ઇંગ્લિશનો વિષય આવે એટલે બધાને પ્રશ્ન એક જ મૂંઝવે, શું અંગ્રેજીમાં શું વાંચવાનું હોય. પછી ઘડીક વિચારે કે ભાઈ અંગ્રેજીમાં કંઈ વાંચવાનું જ ન હોય. હાલો ભાઈ, વાંચવાનું જ ન હોય તો શું વાંચવું? હા હોય, બહુ બધું હોય, અને બહુ બધું હોય ને એ જ કહેવા માટે અહીંયા તમારી સામે 11thની અંદર 50માંથી 45 પ્લસ માર્ક્સ કેવી રીતે લાવી શકાય એ વિડીયોની અંદર માહિતી તમને હું આપું છું. બીજી એક વસ્તુ ક્લિયર કરી દો, કોઈને એવું હોય કે આ વિડીયો જોઈને 45 પ્લસ માર્ક આવી જશે તો ભાઈ વિડીયો મૂકીને તું જતો રહે ભાઈ. આ તમને માત્ર માર્ગદર્શન, આંગળી ચીંધવામાં આવે છે કે બેટા જો આમ જવાનું, અહીંથી આમ ટર્ન મારવાનું છે, ત્યાં દાદર આવશે, ત્યાં ચડી જવાનું, જોજે બાજુ ખાડો છે પડી ના જાતો. પણ રસ્તા ઉપર ચાલવું, દાદરમાં જવું, ખાડામાં પડવું કે ન પડવું ડિપેન્ડ્સ ઓન યુ, તમારા ઉપર છે. માર્ગદર્શન ખાલી મળે છે, એપ્લાય કરશો તો 100% તમને ફાયદો થશે. વધારે સમય ન લેતા શરૂ કરીએ ભાઈ, કેવી રીતે 45 પ્લસ માર્ક્સ લાવી શકાય. તો પહેલાં તો તમને એટલી ખબર હોવી જોઈએ મારા ઘોઘાવ કે સિલેબસ કેટલો છે. ધબધબાટી જેમ ફાવે એમ બોલાવો એમ ચાલે નહીં. સિલેબસ કેટલો છે તો યાદ રાખવાનું. પહેલાં તો આપણે 4 ભાગ ભણીએ છીએ, એની અંદર એક ભાગ છે જેને આપણે ટેક્સ્ટ બુક કહીએ, બરાબર. બીજો છે જેને આપણે ગ્રામર કહીએ. ત્રીજો છે આપણો રાઇટિંગ સેક્શન છે. અને ચોથામાં તમને સપ્લિમેન્ટરી રીડર બુક આવે જેને આપણી ભાષામાં 11thમાં ફ્લેમિંગો કહેવાય. એ તમારી સાથે ક્લિયર કરું.
9મા ધોરણમાં ડોલ્ફિન અલગથી ચોપડી આવે છે, ભણાવવામાં નથી આવતી, એમાંથી ક્વેશ્ચન આન્સર આવે, નિયરેસ્ટ મિનિંગ આવે. 10મા ધોરણમાં બ્લેક બક આવતી હતી, તમે ભણીને આવ્યા છો. આ વખતે 11મામાં કઈ આવશે? ફ્લેમિંગો આવશે. આવતા વર્ષે 12મામાં તમે જાશો ત્યારે તમારી પાસે એક અલગથી બીજી ચોપડી આવશે, ફ્લેમિંગો. આપણે અત્યારે આની વાત નથી કરી, આની વાત કરી. તો સિલેબસમાં કેટલું આવશે તો યાદ રાખજો, અહીંયા ટેક્સ્ટ બુકમાંથી તમારે ચેપ્ટર 1 થી લઈ અને 5 છે, 1 થી લઈને 5. આમાંથી હોય શું તો કે ટ્રુ ફોલ્સ આવે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક આવશે. ગવર્મેન્ટ એવું કહે છે કે એની 50 માર્કની જે પેપર સ્ટાઇલ છે એની અંદર શોર્ટ નોટ નથી, પણ 11મું છે, બધી સ્કૂલની અંદર ટીચર્સ અલગ હોય, બધાનો સિલેબસ અલગ ચાલ્યો હોય, બધાની મગજની શક્તિ ટુંડે મતિન ભિન્ન, બધાની મતિ પ્રમાણે કામ કરે. કોઈ એક સ્કૂલમાં તમને એમ કહે છે કે શોર્ટ નોટ પૂછાશે તો પૂછાશે, ગવર્મેન્ટ ના પાડે છે. તો એટલા ક્વેશ્ચન તમને ટેક્સ્ટ બુકમાંથી, આ ટેક્સ્ટ બુકનો સિલેબસ આવ્યો. બાકી બધું ગ્રામર, તો ગ્રામરની અંદર તમને ડુ એઝ ડાયરેક્ટેડ આવશે. અહીંયા હું લખું છું, આમાં હોય જ હશે એટલે ડાયરેક્ટેડ આવશે. પછી તમને ફંક્શન્સ પૂછાશે, પછી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ પૂછાશે. ફર્સ્ટ એક્ઝામની અંદર કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ એ પણ પૂછાશે તમને. અને છેલ્લે એક એડિટિંગનો પ્રશ્ન પૂછાય છે, એ પણ તમને આવશે. એટલે હું ભાઈ તમને સિલેબસ આમાં ગણાવતો નથી, બધો સિલેબસ આવે એમ કહું છું. બીજા વિષયની અંદર ફર્સ્ટ એક્ઝામની અંદર 50-60% સિલેબસ હોય. અહીંયા તમને કીધું આપણે છે ને બધો હોય, કારણ કે આપણે આવે શું, ગ્રામર આવે, રાઇટિંગ સેક્શન આવે, સપ્લિમેન્ટરી રીડર આવે, ટેક્સ્ટ બુક. ખાલી ટેક્સ્ટ બુકમાંથી 5 ચેપ્ટર છે, 5 ઓછા થયા. ગ્રામર બધું પૂછે, રાઇટિંગ સેક્શનમાં એકાદો ક્વેશ્ચન નહીં પૂછે. રાઇટિંગ સેક્શનમાં ટોટલ પ્રશ્નો કેટલા આવે? એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે, એક ચિત્ર આપેલું એનું વર્ણન જાતે કરવાનું, એક એસે હોય તો એ આવશે. પછી તમને એપ્લિકેશન પૂછે છે અને એના હાથમાં સ્પીચ આવે. પછીનો પ્રશ્ન ઈમેલ આવે, એના હાથમાં રિપોર્ટ આવે. હવે ઘણી વખત એવું કરશે કે એક્ઝામની અંદર જે લોકો એપ્લિકેશન અને સ્પીચ રાખશે તો એ લોકો ઈમેલ અને રિપોર્ટ નહીં રાખે, અને જો ઈમેલ અને રિપોર્ટ રાખશે તો એ સ્પીચ નહીં રાખે. બેમાંથી એક ઓપ્શનમાં જશે. ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ, યોર ઇંગ્લિશ ટીચર. ફ્લેમિંગોની અંદરથી શું આવે તો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે છે. નિયરેસ્ટ મિનિંગ બધાને એવું છે કે ચોપડીમાંથી નહીં, નિયરેસ્ટ મિનિંગ જેમાંથી પૂછાય છે એ સપ્લિમેન્ટરી રીડર છે. હજી એક આમાંથી ક્વેશ્ચન આવે છે જેનું નામ છે સમરી રાઇટિંગ, જે તમારે પહેલી વાર આવે છે પણ એ ફર્સ્ટ એક્ઝામમાં નથી. બરાબર, આ તમારો ટોટલ સિલેબસ થઈ ગયો. 5 ચેપ્ટર, ગ્રામરના એટલા ટોપિક, રાઇટિંગ સેક્શનમાંથી એકાદ ઓપ્શનમાં નીકળશે, અને આમાં એક નીકળી ગયો સમરી રાઇટિંગ. આ 2 વસ્તુ પૂછાશે. ટોટલ આ 50 માર્કનું તમારું પેપર વિદ્યાર્થી મિત્રો રહેશે. પણ કેવી રીતે 50 માર્ક લાવવા સાહેબ એની વાત કરો તો ભાઈ સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? રીડિંગ બુક. સાહેબ અંગ્રેજીમાં શું વાંચવાનું ભાઈ એ કહું ને, હું તને શું વાંચવાનું હોય. તારે ટેક્સ્ટ બુક છે તો એમાંથી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે છે. તમને જો એવું થતું હોય કે બેઠે બેઠા અહીંથી લાઈનથી શરૂ કરો ને અહીંથી પૂરું કરી દો, માર્ક્સ હવે નહીં મળે, તમે 10મામાં ગીગલા નથી, તો તમારી પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર સોલ્વ. વાંચવાનું નથી, સોલ્વ કરવા પડે. વાંચવા માટે કહીએ તો તમે શું કરી શકો? તો વાંચવા માટે ભાઈ એક્ઝામની અંદર બધા ચેપ્ટરના તમે ટ્રુ ફોલ્સ વાંચી શકો છો. જેટલા ગ્રામર આવે છે, ગ્રામરના ટોપિક્સ છે, એ ટોપિકના રૂલ્સ તો વાંચવા પડે ને. ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેરેગ્રાફ ન વાંચવાનો હોય. ઘણા એમ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શું કરવાનું, એમાં હું વાંચવાનું? દીકરા વાંચવાનું ન હોય, રૂલ્સ વાંચીને પછી 5 પેરેગ્રાફ તો સોલ્વ કરવા પડે ને. અને 5 પેરેગ્રાફ સોલ્વ કરવા માટે રૂલ્સ ક્લિયર હોવા જોઈએ. તો તમે યાદ રાખો, રીડિંગ બુક્સમાં ખાસ કરીને એવું યાદ રાખો, શોર્ટમાં તમે એક નોટ્સ બનાવી દો અને નોટ્સ તૈયાર કરો. વાંચ્યા વગર કાંઈ થશે નહીં. જરૂરી બુક્સ તમારે વાંચવી પડશે. આ 2 જ વસ્તુ આવશે, ગ્રામરના પોઈન્ટ્સ અને ટ્રુ ફોલ્સ છે. પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી શકો છો. પછી વાત કરી આગળ કે પ્રેક્ટિસ મોર. ભાઈ યાદ રાખજો, સૌથી પહેલાં ગ્રામર જે છે એ ગ્રામરની અંદર તમારા માર્ક્સ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે સોલ્યુશન કરશો, પ્રેક્ટિસ કરશો. હું કોઈ પણ ટોપિક સ્કૂલમાં ભણાવ્યો, કોઈ પણ જગ્યાએ ભણી ગયા, ટોપિક મને આવડી ગયો. સર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એક્ટિવ પેસિવ ચેન્જ કરતાં મને આવડી ગયું છે, મને ચેન્જ ધ ટેન્સ પણ આવડી ગયું છે, પણ જ્યારે પેરેગ્રાફ લઈને બેસે ત્યારે ન આવડે.
કેમ? કારણ કે સાહેબે ભણાવ્યું ત્યારે તેને આવડી ગયું છે. સાહેબ ભણાવશે ત્યારે આવડી જશે, કેમ કે સાહેબ સાથે સાથે રૂલ્સ બોલતા જાય છે અને એપ્લાય કરતા જાય છે. પણ જ્યારે એનો એ પેરેગ્રાફ આપણે સોલ્વ કરવા બેસીને ત્યારે આપણું ભેગું નથી થતું. ભેગું કરવું હોય પણ ભેગું નથી થતું. તો ભેગું કરવું હોય તો કઈ રીતે કરવું પડશે ભાઈ? તો ભેગું કરવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. જ્યારે પેરેગ્રાફ ઉપર ચેન્જ ધ ટેન્સમાં ટેન્સ બદલવાનો પેરેગ્રાફ સાહેબે ભણાવ્યો છે, એના રૂલ્સ મોઢે કરી લો. હવે બાજુમાં ક્યાંક ગ્રામરની બુક ગોતો, એમાંથી 10 પેરેગ્રાફ સોલ્વ કરો. પ્રેક્ટિસ કરવાથી, અંગ્રેજીમાં વાંચવાથી માર્ક્સ નહીં આવે, પ્રેક્ટિસ કરવાથી આવશે. પ્રેક્ટિસ કરો વધારે. 10 પેરેગ્રાફ સોલ્વ કરશો, તમને ખબર પડશે આ જગ્યાએ મારી આ મિસ્ટેક છે, આ જગ્યાએ આ કરવું પડે, આ જગ્યાએ આ ચેન્જીસ કરવો પડે, જે હું નથી કરતો આ મારી ભૂલ છે. 10 પેરેગ્રાફ સોલ્વ કરો પછી કોઈની તેવડ નથી કે તમને માર્ક્સ આમાંથી કપાય. પણ સાહેબે ભણાવ્યું આવડી ગયું? નહીં આવડે. સાહેબના ભણાવવાથી તમને સમજાઈ જશે. આવડશે નહીં. સમજાવવું અને આવડવુંમાં ફરક છે. તો ગ્રામરના કોઈ પણ પ્રકારના ટોપિક હોય એને તમારે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવું પડશે. સાથે સાથે યાદ રાખવાનું રાઇટિંગ સેક્શન. તો રાઇટિંગ સેક્શનની અંદર જે એસે આવે, એસે તમારે નક્કી જ હોય છે, પણ તમારે લખવા મોઢે કરવા કરતાં બનાવવાની પ્રેક્ટિસ કરવી પડશે. ચેપ્ટર વાઇઝ જે ચેપ્ટર ભણી છે ને એના રિલેટેડ અમુક તમને એસે પૂછાય છે, તો એવા જાતે બનાવવાના પ્રેક્ટિસ તો કરો. કાં પછી એવું કામ કરો, કોઈ પણ એવા તૈયાર તમને મળે છે તૈયાર વાંચો. એની અંદર તમે તમારું ઘરનું શું એડ કરી શકો છો એ ભેગું કરો. લાડ બધું ભેગું થાય, એમાંથી ઇઝી છે એ કાઢી નાખો અને પછી તૈયારી કરી નાખો અને જાતે લખો. લખીને પ્રેક્ટિસ કરો. અહીંયા એસે છે અથવા તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર હોય, ઈમેલ હોય, એપ્લિકેશન હોય, એને લખીને મોઢે કરવાથી તમને માર્ક્સ આવશે. એટલે રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની તમારે થાય છે, એટલે તમારા માર્ક્સ આવશે આવશે આવશે. પછી આગળ વધી ભાઈ, સાહેબ રાઇટિંગમાં માર્ક્સ લાવવા છે, બધામાં માર્ક્સ લાવવા છે, તૈયારી કરવી. તમે કીધું સોલ્યુશન કરજો, પ્રેક્ટિસ કરજો. ક્યાંથી કરજો? 2 વસ્તુ આપી જો. એક છે ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ અમે શિક્ષક મિત્રોએ બનાવી છે. બધા વિષયના 5-5 પેપર તમને જોવા મળશે, બધા એસપી સહિત, ગુજરાતી, સંસ્કૃત બધાના છે. તો એવા પેપર્સ તમને આની અંદર ભવિષ્યવાણી સિરીઝ છે, એની અંદર જે 99.99 પ્રાઇસ છે. સાથે સાથે અત્યારે ફર્સ્ટ એક્ઝામની તૈયારી કરવા માટે પેપર સેટ બહાર પાડ્યું છે, બરાબર? તો એની પ્રાઇસ છે 100 રૂપિયા અને 40 રૂપિયા કુરિયર ચાર્જ છે. ટોટલ મળીને 1139 થાય છે. પણ અત્યારે તમને ભાઈ ડિસ્કાઉન્ટમાં બધી વસ્તુ 479 ની અંદર, એટલે માત્ર નજીવી કિંમતમાં મળશે. વધારે ડિટેલ આમાં નથી જોઈ. તમારે જો વધારે ડિટેલ જોતી હોય તો યુ હેવ નંબર 9712444548 or 49 or 9974245402 કોલ કરીને બધી ડિટેલ લઈ શકો છો દીકરાઓ. પ્રેક્ટિસ કરવા માટે તમને બહુ ઉપયોગી થશે. બીજું કીધું છે વાંચન સાહેબ કરવું તો કઈ રીતે કરવું? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આપણે 50 માર્કનું જે પેપર છે એની અંદર મને કેટલું આવડે છે અને મને કેટલું આવડતું નથી, બરાબર? 3 ભાગ પાડી દેવાના છે. પહેલા એક વસ્તુ કરવાની છે કે જે મારા માટે કેવી છે? ઇઝી છે. તો મેં એસે લખ્યું ઇઝી છે. કેવી છે? ઇઝી. તો પહેલા ઇઝી વસ્તુ છે એ કેટલી છે એ નક્કી કરો. બીજી વસ્તુ તમને આવડતી જ નથી, ઇન શોર્ટ તમારા માટે હાર્ડ છે. અને ત્રીજી વસ્તુ તમારે નીચેથી યાદ રાખવાની છે કે એક એવરેજ વસ્તુ છે જે થોડી ઘણી આવડે છે અને થોડી ઘણી પ્રેક્ટિસ કરવાથી વધારો થશે. પહેલા 3 પાર્ટ પાડી દીધા. 3 પાર્ટ પાડીને જ્યારે વાંચવાની તૈયારી કરીને ત્યારે શરૂઆત 1 નંબરથી કરી. પહેલા ઇઝી છે વાંચી નાખશું, તૈયારી કરી નાખશું. પછી આમાં ગ્રામર હોય, રાઇટિંગ સેક્શન હોય. તમારે પેપરની પેપર સ્ટાઇલ લઈને બેહવાનું. પહેલો ટ્રુ ફોલ્સ આવે, ક્યાં આવશે? મારા ઇઝીમ જાય છે, ઇઝીમ જવા દો. બીજો પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર ઇઝીમાં આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મને નથી આવડતું, બહુ અઘરું પડે છે, હાર્ડમાં જવા દો. એવરેજમાં ડુ એસ ડાયરેક્ટેડ થોડું ઘણું આવડે છે, પ્રેક્ટિસ કરવાથી થઈ જશે. આ કરવાનું. હવે આ ભાગ પાડી દીધા પછી પહેલું કામ જેટલું ઇઝી તમારા માટે છે એને ક્લિયર કરો. એ ક્લિયર કર્યા પછી બીજા નંબર ઉપર આવો, એવરેજ ઉપર. પછી સમય રહે તો હાર્ડ ઉપર જવાનું છે. મને ખબર છે મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં જ આવડે, નથી કરવું. પહેલાં એટલું તો કરી લે. તને ખબર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં આવડે તો મારે ક્યાં 50માંથી 50 લેવા? 3 માર્ક ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કાઢીને 47 તો આવશે. સમજ રહે હો? જે તમારા હાર્ડ છે, તમારા માટે ઇમ્પોસિબલ છે ને સાઈડમાં રાખો. નહીં કરવાનું એવું નથી કીધું, કરો. પણ જ્યારે બાકીનું આવડે છે અને થોડું ઘણું કરી લેવાથી આવડી જશે, એની પ્રેક્ટિસ તમારે પહેલાં કરવાની છે, બરાબર છે?
તો વે શું કરવાનું, ઇઝીથી હાર્ડ તરફ જવાનું. પછી આગળ વધી તો બીજું કાંઈ નથી ભાઈ, તમારે આગળ વધવું હોય, આગળ જ વધવાની વાત છે. આગળ વધવું હોય તો અત્યારે 11th સ્ટાન્ડર્ડ માટે ટોપર બેચ છે, શરૂ છે, જેની અંદર સિલેબસ છે કન્ટિન્યુ છે. લાઈવ લેક્ચર તમને મળશે, રેકોર્ડેડ લેક્ચર મળશે તમને, સાથે સાથે ગુજરાતની ઓ માય ગોડ નંબર 1 ટીમ સાથે ભણવાનો મોકો મળશે. આવું બધું અમે નથી કહેતા, નંબર 1 ટીમ છે, બરાબર, ગુજરાતનો વિદ્યાર્થીઓ મિત્રો કહે છે. કોઈ ડાઉટ સોલ્યુશન હોય, કોઈ પણ પ્રકારના લેક્ચર નોટ્સ તમને મળી જશે, ડીપીપી મળી જશે, ક્લાસમાં ભણાવી એનું તમને પીડીએફ મળી જશે. અઢળક પ્રકારના ભાઈ આની અંદર બેનિફિટ છે. તમે આખો સિલેબસ ક્લિયર કરી શકો છો. આના માટે પણ તમે કોલ કરી શકો. નજીવી પ્રાઇઝમાં તમે આખું વર્ષ ભણી શકો છો ઘર બેઠા, અને ક્વોલિટી એજ્યુકેશન ભાઈ. 9924454400 પર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો. આગળ તૈયારી કરવાની વાત કરી તો મેન તમે ભાઈ છોકરાને આ જોતું હોય, સર આઈએમપી ક્વેશ્ચન્સ કયા છે પૂછો, કહી દો એટલે અમારું કામ થઈ જશે. તો ભાઈ તમારે કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે જેટલી તૈયારી કઈ રીતે કરાવવાની એ તમને મેં જે કીધું છે ને, એ બધી જ તૈયારી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ યુટ્યુબ પર થશે. સર ટ્રુ ફોલ્સની તૈયારી એક દિવસ કરજો એમ કીધું છે સર, તમે એમ કીધું એક દિવસ આની તૈયારી કરજો, તો કેમ થશે? તમે નહીં કાંઈ કરતા, અમે કરાવશું. 1 to 1 એક ટોપિકની તૈયારી એક્ઝામ સમયે, એક્ઝામ એટલે કે થોડા દિવસમાં, સમજો નહીં, કેમ કે તમારે એક્ઝામ આવી ગઈ એમ અમારે આવી જ ગઈ છે, તો થોડાક દિવસોની અંદર આ તૈયારી બધા જ સબ્જેક્ટની શરૂ થઈ જશે. 1 by 1 ટોપિક હોય, ઓબ્જેક્ટિવ હોય, રાઇટિંગ હોય, અથવા મોટા ક્વેશ્ચન હોય, એસક્યુ હોય, શોર્ટ ક્વેશ્ચન, બધું આ બધું એકનું એક. આ બધી તૈયારી તમને કરાવવામાં આવશે. બીજી વસ્તુ તમે કહો સાહેબ અમારે આઈએમપી જોતી હોય, તો સૌથી પહેલાં તો રેપિડ રિવિઝન આવશે, જેની અંદર 1 by 1 ટોપિક તમને ભણાવવામાં આવશે, એની અંદર એનું રિવિઝન કરાવવામાં આવશે. બીજી વસ્તુ સર અમને આઈએમપી જોઈએ, બીજી વાત છોડો નહીં, તો દીકરા આવી જતી ને ભાઈ ભવિષ્યવાણીમાં, બરાબર. જ્યારે પરીક્ષા હોય તો એની અંદર અમારું એક પ્રકારનું ટાઈમ ટેબલ છે, એ ગવર્મેન્ટનું ફોલો કરતા હોય. એની અંદર જે દિવસે પેપર હશે એના આગળના દિવસે રાત્રે આપણે ભવિષ્યવાણી લઈને આવશું કે આ સબ્જેક્ટમાં કાલના પેપરમાં તમને એટલા સવાલ હશે, અને એટલા સવાલ જ હોય. અને આ અમારો અનુભવ નહીં, છોકરાઓના અનુભવ બોલે છે. ભવિષ્યવાણી કરે ને જ્યારે ભાઈ આ રાતે જ્યારે લાઈવ કરીને હજારો છોકરા છે લાઈવની અંદર ભવિષ્યવાણી આઈએમપી લેવા માટે આવે. એઝ ઇટ ઇઝ આ વખતે પણ આપણે ભવિષ્યવાણી આપવાના છીએ. બીજું થોડું ઘણું જો બાકી રહી જાય તો અધૂરામાં પૂરું. સવારમાં જે દિવસે જે પેપર હશે એનો સૂર્યોદયનો ક્લાસ સવારમાં તમને જોવા મળશે. સવારમાં વહેલા ઉઠી મોઢું ધોઈને તમને તૈયારી કરાવવા માટે આવશું, પણ તૈયારી કરવાની ધગશ સાથે તમારે આવવું પડશે, બરાબર. તો 1 to 1 બધા ટોપિકની તૈયારી થશે, રેપિડ રિવિઝન થશે, ભવિષ્યવાણી તમને કરશું, બધું વિદ્યાકુલ. તમારે જેટલું કરવાનું છે ને એમ બધું કરશું નહીં, અમે તમારી પાસે કરાવરાવશું, કેમ કે તમે અમારી પાસે કરાવરાવો છો. કારણ કે ગુજરાતની અંદર ભરોસાપાત્ર એક ચેનલ, એમાં કોમર્સની એકમાત્ર ચેનલ એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. તમે અમારી ઉપર વિશ્વાસ રાખો છો, તો અમારા વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે તમારા માટે 15 દિવસ અગાઉ તૈયારી કરવી પડે છે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાય અને સાથે સાથે બધી તૈયારી તમારે કરવાની છે અને અમારે કરાવવાની છે. તમારે અમારી પાસે કરાવવાની છે કે તમે આવું કરો, અને અમે તમને એની અંદરથી તૈયારી કરાવશું, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ છે એ લાવી શકો. વધારે વાત ન કરતા ભાઈ, તમને જે કીધું છે આ ખાલી માત્ર ને માત્ર તમને એડવાઇસ આપી છે. મેં કીધું એમ મોટિવેશન મેળવી લેવાથી રિઝલ્ટ નથી આવતું. તો આઈ હોપ કે આનો ઉપયોગ કરશો. હજી તમારા માટે બ્લુપ્રિન્ટ આવશે, એક્ઝામની બ્લુપ્રિન્ટ આવશે, કઈ રીતે એની અંદર બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવી, સાથે સાથે તૈયારી કરવા માટેના રોડ મેપ છે ઓલરેડી આવી ગયા છે, તો એ પણ ચેનલની અંદર છે, જોઈ લેજો. અને આઈ હોપ કે તમારી ફર્સ્ટ એક્ઝામ, આપણે સાથે છીએ, ફર્સ્ટ એક્ઝામ તમારી સારી જશે નહીં, તમારી ફર્સ્ટ એક્ઝામ સારી જવામાં પૂરેપૂરા પ્રયત્ન એક સાથે કરશું. ફરી પાછા નવા લેક્ચરમાં મળશું, ત્યાં સુધી દાદાને રજા આપશો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.